હેલો ફ્રેન્ડ્સ, હું મનીષા વાઘેલા વડોદરાથી. વરસાદ પડે એટલે સુરતમાં ડુમ્મસના ફેમસ ભજીયાની સાથે ત્યાં મળતી મકાઈની ભેલ પણ યાદ આવી જાય અને હવે તો સિઝનના મકાઈ પણ માર્કેટમાં આવી ગયા. તો ચાલો એને લઈને બનાવીએ સુરતમાં ડુમ્મસની ફેમસ સ્વીટ કોર્નની ભેલ. બાળકોની સાથે ઘરમાં બધાને જ ભાવે એવી આ ભેલ સ્વીટ કોર્નની સાથે બાકીની ઘરમાં હોય એ સામગ્રી લઈને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ભેલ બનાવવા માટે મેં અહીં એક મોટી સાઇઝમાં વજનમાં આશરે 400 ગ્રામ જેટલી તાજી મકાઈ લીધી છે. તો મકાઈના દાણા અહીંયા મેં કાચા જ કાઢી લીધા છે. તમે બાફ્યા પછી પણ મકાઈના દાણા કાઢી શકો છો. હવે મકાઈના દાણા કાઢી લીધા પછી આપણે આ મકાઈને બાફવાની છે. તો ગેસ પર કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચપટી જેટલી અહીંયા હળદર ઉમેરી દઈશું. અને હવે પાણીમાં થોડો ઉભરો આવી જાય એટલે આપણે મકાઈના દાણા એડ કરી દેવાના છે. અત્યારે મકાઈના દાણા કાચા છે એટલા માટે તેને એકવાર મિક્સ કરી લેવાના છે મકાઈના દાણાને, અને તેની ઉપર ઢાંકણ ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર તેને 5 થી 7 મિનિટ માટે આપણે બાફવા માટે મૂકી દેવાનું છે. તો મકાઈના દાણા 5 થી 7 મિનિટમાં અહીંયા બફાઈ જાય છે. તો 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલી અને આપણે મકાઈના દાણા ચેક કરી લઈએ. તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે ગેસ પરથી કાઢી લઈ તેને આ રીતે કાણાવાળા વાસણ ઉપર મૂકી દઈશું, જેથી મકાઈના દાણા થોડા ઠંડા થઈ જાય અને તેમાં રહેલું જે પાણી છે તે પણ નીકળી જાય. પાણી નીકળી ગયા પછી અને થોડા ઠંડા થઈ જાય એટલે એક મોટા મિક્સિંગ બાઉલમાં આપણે તેને કાઢી લેવાનું છે. સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી, એકદમ ઝીણી સમારેલું ટામેટું, થોડા અહીંયા ધાણા ઉમેરી દીધા છે. સાથે અહીંયા ઉમેરીશું 1 ચમચી જેટલો મેજિક મસાલો આવે છે મેગીનો, તે ઉમેરીશું. સાથે ઉમેરી દઈશું મીઠું. તો મીઠું આપણે મકાઈને બાફતી વખતે પણ ઉમેર્યું છે, તો ધ્યાનથી ઉમેરવાનું. 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને 1 ચમચી ભરીને શેઝવાન ચટણી અહીંયા આપણે ઉમેરી દેવાની છે. સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ. અને હવે મકાઈ અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે અહીંયા આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાંથી મસ્ત સુગંધ આવી રહી છે. અત્યારે જ ખાવાનું મન થઈ જાય તેવી. તો અત્યારે તમે તેને થોડી ચાખી લઈ અને મસાલા વધારે ઓછા પણ કરી શકો છો. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા મેં એક પ્લેટમાં બધી જ ભેલ કાઢી લીધી છે. તેને ઉપરથી થોડી જે બેસનની સેવ આવે તે એડ કરી દઈશું. તમે તેની જગ્યા પર થોડી તીખી સેવ આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેની ઉપરથી આપણે થોડું અહીંયા ચીઝ પણ ખમણીને એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં ચીઝ પણ ખમણીને એડ કરી દીધું છે. સાથે તેની ઉપર આપણે એડ કરવાનો છે થોડો ચાટ મસાલો. તમે ચાટ મસાલો ન હોય તો તેની જગ્યા પર આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. અને થોડા ઉમેરી દઈશું એકદમ ઝીણા સમારેલા ધાણા. સાઈડ પર આપણે એક ચીરી લીંબુની મૂકી દેવાની છે. તો ફ્રેન્ડ, સુરતમાં ડુમ્મસની ફેમસ એકદમ ટેસ્ટી ચટપટી મકાઈની ભેલ તૈયાર છે. બનાવવામાં એકદમ સરળ અને એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવી આ મકાઈની ભેલ તમે એકવાર ઘરે બનાવશો તો બાળકોની સાથે ઘરમાં બધાને જ ખાવાની મજા પડશે. અમારે ત્યાં તો બધાની જ ફેવરેટ આ ભેલ, અને હમણાં મકાઈ સિઝનમાં માટે અઠવાડિયામાં એકવાર આ ભેલ બનતી જ હોય છે. જો તમે ડુમ્મસની ફેમસ આ ભેલ ક્યારે પણ ટેસ્ટ ન કરી હોય તો રેસીપી ટ્રાય કરી અને ઘરે જ બનાવો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી eat healthy and stay healthy. Thanks for watching. આવજો.